નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના 1 મહિના માટે તારીખ 23મી એપ્રિલથી તારીખ 23મી મે સુધી અમલમાં મૂકી હતી, જેનો આજે છેલ્લો દિવસ છે। આ યોજનામાં ગઈકાલ સુધીમાં કોર્પોરેશનને 135 કરોડની આવક થઈ હતી। લોકો આ યોજનાનો હજી વધુ લાભ લઈ શકે તે માટે તેની મુદતમાં વધારો કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। આ યોજનામાં રહેણાંક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ 10% અને કોમર્શિયલ મિલકતમાં 5% વળતર અપાયું છે। ઘણા કરદાતાઓએ ઓનલાઈન વેરો ભરપાઈ કરીને રહેણાંક અને કમર્શિયલમાં 1% વધુ વળતરનો લાભ લીધો છે। મિલકત વેરાના અગાઉના વર્ષોની પાછલી બાકી રકમ એકસાથે ભરપાઈ કરે તો તેમાં પણ વળતર આપવામાં આવ્યું છે। વળતર મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણી કર, કન્ઝર્વન્સી અને સુવરેજ ટેક્સની રકમ પર અપાવું છે। શિક્ષણ ઉપકર, સફાઈ ચાર્જ, એન્વાયરમેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાવું નથી। શહેરના અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે। વર્ષ 2025-26માં વેરાની આવકનો ટાર્ગેટ 807 કરોડનો મૂકવામાં આવ્યો છે। આપ જાણો છો કે એડવાન્સ વેરા રિબેટ યોજના 1 મહિનાથી અમલમાં હતી। આજે છેલ્લી તારીખ હતી। આજે લગભગ આજની તારીખમાં 8 કરોડ જેવી વસૂલાત થઈ છે અને કુલ મળીને 132 કરોડ જેવી વેરા વસૂલાત થઈ છે। વ્યવસાય વેરા સહિત 150 કરોડ પર આપણે પહોંચ્યા છે અને તમામ કરદાતાઓને વિનંતી છે કે આજે રાત્રે 12 વાગ્યા સુધી વેરા વસૂલાતની સ્કીમ ચાલુ છે, તો એડવાન્સ વેરા રિબેટ યોજનાનો લાભ લેવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે। જે રીતે સારો પ્રતિસાદ મળી રહ્યો છે, લાગે છે કે 5-10 દિવસ અત્યારે જો શક્ય હોય તો વધારાની મુદત આપીને પણ હજી લોકોની પગાર આવવાનો ટાઈમ 1 થી 10 તારીખ સામાન્ય હોય છે, સારો પ્રતિસાદ છે, વિચાર કંઈક થઈ શકે છે ખરો? ચોક્કસથી આ ઘણા બધા કરદાતાઓની વિનંતીને ધ્યાનમાં રાખીને એના માટે પ્રપોઝલ મૂકવામાં આવી છે। જો કદાચ મંજૂર થશે તો ચોક્કસથી સમય મર્યાદા વધારવામાં પ્રયત્ન કરવામાં આવશે। આપણું લક્ષ્યાંક કેટલું હતું? આપણો લક્ષ્યાંક આ વખતે 742 કરોડ જેટલો છે અને આવતા વર્ષે 807 કરોડ જેટલો છે। તેને પહોંચી વળવા માટે આ એડવાન્સ વેરા રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે। અચ્છા, આ એડવાન્સ રિબેટ યોજના જે હતી એમાં આપણે કોઈ લક્ષ્યાંક નક્કી કર્યું કે 100 કરોડ આવી જાય તો આપણું કામ છે કે 150 કરોડ આવી જાય? ના, એવો આના એડવાન્સ વેરા રિબેટ યોજનામાં ટાર્ગેટ નથી હોતો, પણ જે કરદાતાઓ જે એડવાન્સમાં વેરા બિલ આપતા પહેલા ઇસ્યુ કરવામાં આવે છે, જે ભરે ત્યારે આકર્ષક વેરા વળતર યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેનો તમામ કરદાતાઓને લાભ લેવા ખાસ વિનંતી।